નાકમાં કાનમાં અને ગળામાં કેમ નથી પાડ્યું. તો બધાને હું કહી દઉં કે શું કહો છો? નહીં કરાવો. ટકો તો બગા કરાવવો પડે. શું કહેશો મમ્મી તમે? ઓ સ્ત્રી કલાના આજની આના. અમે અત્યારે પહોંચી ગયા છે આર્યન ફેમિલી સલૂનમાં, હે ને? તો અહીંયા નિશિવનો થઈ ગયો છે ટકો. અહીંયા છે ગનુ બાપા રચિતાના, હે ને? લોકો અહીંયા કાલે કોમેન્ટ હતી કે તમે ગણપતિ બાપાનું કહેવાનું ભૂલી ગયા હતા. તો હું કહી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો અત્યારે ભાગવામાં થઈ ગયા છે 10 થઈ ગઈ છું ફ્રેશ. ઘણા લોકોની કોમેન્ટ છે કે તમે નાકમાં કાનમાં અને ગળામાં કેમ નથી પાડ્યું. તો બધાને હું કહી દઉં કે પરમ દિવસે હું રેડી થઈ હતી ત્યારે મેં બધું કાઢ્યું હતું. એના પછી મને ટાઈમ નથી મળ્યો અને નાકની જે નથણી છે ને એમાં મારે લોક તૂટી ગયું હતું. તો એ અમારા જે છે ને જ્વેલર્સવાળા એમના ત્યાં જ પડ્યું છે. હજુ મને લેવા જવાનો ટાઈમ નથી મળ્યો. અને મને તો ઠીક, નિકેશને ટાઈમ નહીં મળ્યો. નિકેશ ગુડ મોર્નિંગ. બધા એવી કોમેન્ટ કરે છે કે તમે નાકમાં કેમ નથી પહેર્યું. તો મેં કીધું મારી નથણીનું લોક તૂટી ગયું છે, લેવા જ. યસ, મને છે ને બુટ્ટી પહેરવી તો નથી જ ગમતી. ગઈકાલે યાદ કરાયું મને કેટલા વાગે ખબર? 11:30 સોરી 11 વાગ્યા અને પછી એ તો બંધ થઈ ગયું હતું. હા, પછી મને કે મેં કીધું એ તો બંધ જ થઈ જાય ને 11 વાગ્યા સુધી થોડી કોઈ બાપાની દુકાન ખુલ્લી હોય. સો આજે છે ને અમારા ઘરે છે નિવેદ નિશિવના. તો નિવેદ કરવાના છે અને આજે જવાનું છે જોગણી માતાના મંદિરે એણાસણ બાધાપુરી કરવા. એટલે આજે ઘણું બધું કામ છે. સો આપણે એ બધું પતાવી લઈએ. મમ્મીને પણ તમને ત્યાં સુધી મળાવી લઉં. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે મમ્મી કરી રહ્યા છે આજે નિવેદ કરવાના છે, એની તૈયારી. મને એકચ્યુઅલી આમાં નિવેદમાં હજુ એટલી ખબર નથી પડતી, હે ને? બની જશે ધીમે ધીમે. તમને કેટલો ટાઈમ લાગ્યો હતો? હું તો પહેલેથી એટલે તમારા ઘરે થતા જ હતા ને આવી? મારી મમ્મી ઘેર થતા જ અચ્છા, થાય જ છે. આ સેમ આ જ છે ને. એટલા એટલે આપણને ખબર જ હોય કે આ રીતે કરવાના. અમાર નિવેદ આવી રીતે ના હોય. અમારા કેવા હોય? આપણે મમ્મી ખાલી ભાત, આપણે ખાલી ભાત જ હોય. કેટલા ભાત હોય? 1.25 કિલો. 1.25 કિલો ભાત. શું બેટા? ફોન મૂકી આવો, પાછો મૂકી આવો દીકા. ફોનમાં દીકો પાછો મૂકી આવો. જાઓ ભાઈ. અને આ છે આપણા નિશિવના નિવેદ. અમારા લગ્નના તો થઈ ગયા. લગ્નના થઈ ગયા. અને એમાં બી પાછું ભાદરવામાં સોમવાર જ જોઈએ, હે ને? એટલે આ વર્ષે મેડ નતું આવે એટલે આ વખતે આવી ગયો છે, બરાબર. અને બીજી એક વસ્તુ કે નિશિવનું આજે કરવાનો છે ટકો. નિકેશનો ફેસ એક્સપ્રેશન બતાવો તમે. તો હું પીઠા વગરના ભાત થોડી ઓ હીરો કહો તો નિકેશ, શું કહો છો? નહીં કરાવો. ટકો તો બગા કરાવવો પડે. શું કહેશો મમ્મી તમે? ટકો તો કરાવવો જ પડશે. બરાબર ને? છોકરું બીમાર આટલું રહે છે આટલું તો પછી આપણે ટકો તો કરાવવો જ પડે. નીચે તાર છોતી કાપી લાવ. ના પાડે જો મમ્મી ના પાડે તો નહીં કપાવું યાર. નિકેશ એમ ના હોય પણ તમે કોઈ એમ ના ચાલે. પણ નિશુ કે એમ તો કર, મારું ના માની છે એનું તો માન. એને ખબર નહીં પડતી, એ તો મારું છોકરું છે નાનું. એટલે બધાની ના પાડશે. ગણપતિ બાપા મોકલવા છે, નથી મોકલવા. મોકલવા આપણે છે ને, આપણે તો નહીં આપણી જોડે ગણપતિ બાપા. નીસુ એ નીસુ હા, છોતી કાપી લેવાની છે? કાપવાની છે બેટા, કાપવાની. દીકુ આજે આપણે નહીં કાપવા દઈએ એમ બેટા. હા, આપણે રિવાજ હોય તો બાધા બાબરીનો તો શું કરે? તો શું કરવાનું? અમારા ઘરમાં છેલ્લા અઠવાડિયાથી આ વાત ઉપર ઝઘડો ચાલે છે ને મમ્મી. નથી ને રિવાજ. સો અમારા ઘરમાં છે ને નિશિવના ટકા માટે થઈને કેટલા અઠવાડિયા 10 દિવસથી, એમ તો જ્યારથી વાત થઈ ત્યારથી ઝઘડો ચાલે છે કે નિશિવને ટકો કરાવીશું તો આવા માટે ફરી નહીં આવે. મારી એકચ્યુઅલી ગણતરી એવી હતી કે મારે પ્રોપર નીચેના તો કટ થઈ જ જવાના છે. તો એમ કહે છે કે આવા કરલી વાત ક્યારેય નહીં રહે. એ પછી સીધા સાદા થઈ જવાના છે વાળ બકા. તો અમારા ઘરમાં છે ને આ મેટર ઉપર ચાલે છે. મારે એવું હતું કે આખી મુંડન સેરેમનીનું આખું રેડી કરવું હતું, બટ હમણાં નિશુ બીમાર ને એવું બધું થઈ ગયું એટલે મારે હવે જરાય વેઇટ નથી કરવો. એટલા માટે આજે નિશુનો ટકો કરવાનો છે. એટલે સાંજે કદાચ અમે લોકો જઈશું. અત્યારે બાપાની આરતી પતાવી લઈશું, નિવેદનું કામ પતાવી લઈશું. એ બધું પતાવીને જોગણીમાન મંદિરે જઈને પછી સાંજે એનો ટકો કરાવવાનો છે. ઓ સ્ત્રી કલાના આજની આના. અલા મને દેખાતું નહીં, તમે હમણાં ના લો. મમ્મી કોને? બંને સ્ત્રીનો લુક કર્યો છે ભાઈ.
ના અમારે જોવાય નહીં એટલે ચાલ, હજી તો વાર છે, હજી તો વાંધો નહીં. હજી દિવસ ચાલુ નથી થયો. અમારે લાજ કાઢવાની હોય એમ દર વખત હું સાડી પહેરું છું. બરાબર. મમ્મી કીધું કે સાડી ચાલશે. ચલો ક્યાં ચાલુ? નિવેદ કર દો. તો મને તમે લોકો આ રીતે જોવો છો ને મને બીક લાગે છે. આહાહા. કેવો લાગે છે સાચી કેવો લાગે તો જોતો ખાલી. પણ મને દેખાતું જ નથી. એટલે જ બધાને કીધું પતલો લઈ લેજો પટ્ટો. ના ના ચાલશે. ચલો ચલો નિવેદ પતાવી લો. ચલો જય જય કર લો નિશુ. ચલો બેટા. આ જો રેડી કિસી આવી. कर दे डैडी किसी बता હા નિશુ ચોટી કાપવાની છે. ए डैडी कर दे किसी डैडी तो करा दे डैडी तो करा दे ચલો જઈશું. यस સો અત્યારે ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે નિશુનો ટકો કરવા. નિશુની ચોટી કાપવાની છે. ચોટી કાપવાની છે બેટુ. તો જેમ પહેલા કીધું મારે છે ને પ્રોપર મુંડન સેરેમની કરાવી દે. જો કે અમારામાં એવી બાબરીનો કે એવો કઈ રિવાજ નથી હે ને નિકેશ? યસ નિવેદ થઈ જાય. એનો ટકો જ નથી કરાવો પણ Yes. મમ્મીને એ લોકો એવું કહે છે કે છોકરું બીમાર રહેના લીધે થાય હા જન્મનો એની ભાર health ઉતારવો પહેલા- પડે. એની હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે એમ. યસ તો અત્યારે ફાઇનલી અમે ટકો કરાવવા જઈએ છીએ પણ નિશુને બિચારાને હજુ કંઈ ખબર જ નહીં કે મમ્મા ડેડી તો મને ફરવા લઈ જાય છે ને એવું જ છે. એટલે કેવું હતું સવારે મેં હેર વોશ નતા કર્યા. હા બેટા બોસ આવી છે ભાઈ બધા જોઈ લેજો નિશુની બોસ. નિશુ બસને શું કરવાનું? એટલે પહેલા તો વાલી વાલી કરવાની. ટકો કરાવો. ઓકે સો અમે લોકો ફટાફટ પહોંચી જઈએ. નિકેશે કોલ પણ નહીં કર્યો. પહેલા પહોંચી જઈએ. અમે અત્યારે પહોંચી ગયા છે આર્યન ફેમિલી સલૂનમાં. હે ને નિશુ? નિશુ કેવું છે અહીંયા? કેવું છે બેટા? હે નિકેશ નિશી ના હું નિકેશ બંને અહીંયા જ આવતા હતા. હવે નિશુનો વારો આવી ગયો અહીંયા. કેમ છો? મજામાં? નિશુનું ખાતું ખોલી દેજો. હા નિશિવનું ખાતું ખોલી દેજો. પછી નિશિવ મોટો થશે ને એની ગર્લફ્રેન્ડ આવશે એ અહીંયા આવશે. હે ને નિશુ? નિશુ કેવું છે અહીંયા? મસ્ત છે. ક્યાં નિશુ ક્યાં દેખાય છે? યે અરે વાહ ભાઈ વાહ નિશુ. નિશુ વાહ ભાઈ વાહ. નિશુ તો મજા પડી ગઈ છે હે ને બાવલુ? હા ટકો કરવાનો છે. નિશી नहीं कराओ એ નહીં બાંધું ના બાંધીશ. એને માચીસ આપી દો. માચીસ જો એ નિશુ શું આપે છે તને જો. તો અહીંયા નિશીવનો થઈ ગયો છે ટકો. નિશુ ચોથી કોને આવી હતી? નિશુની ચોથી ક્યાં ગઈ? માલા છોકરાની ચોથી લઈ લીધી ભાઈ. નિકેશ મને નહીં ગમતો. તો શું કરું કે નિશુ નહીં ગમતો? ના યાર એના વાળ લઈ લીધા યાર. બેટા એ તો કઢાવવાના હોય કઢાવવા જ પડે ને નિશુ. એ તો પાછા આવી જશે. મારી બી ઈચ્છા નથી અત્યારે કેમ કે એવું બી ઈચ્છા એવી હતી કે નવરાત્રી આવે છે તો મસ્ત લાગશે લાંબા વાળ હાથે. પણ એ વાળના લીધે બહુ જ બીમાર થઈ જતો હતો એટલે પછી કઢાવી જ દીધા. નિશુને ટકો થઈ ગયો હે? લાગે છે હા. હા બસ હવે બોલ ના કરો. નિશુ ટકો ટકો ક્યાં છે? ટકો સ્માઈલ. નિશુ પપ્પા પર સ્માઈલ કરો. પપ્પા સામે સ્માઈલ કરતો. નિશુ શું થયું? ચોટી ગઈ બેટા. નિશુ ના ચોટી કાં ગઈ? કોણ લઈ ગયું? આમ ગઈ. કેવો લાગે છે મામી? સરસ લાગે છે. મામા સારો લાગે. રૂસલા જેવો દેખાય રૂસિકા જેવો ને. નિકેશ કે કેટલું હવારમાં કેટલી કચકચ કરીને તો ગયા. નહીં નિશુ પપ્પા શું કહેતા હતા? નથી કરાવો, નથી કરાવો. એવું કહેતા હતા? સો તકી તકી જઈએ છે દર્શન કરવા તે નહીં નિશુ? હા બેટા તો મુંડન છે અમે લોકોએ કર્યું. તો અમે છે ને અમારા ફોનમાં મસ્ત મજાનું શૂટ કર્યું છે જે તમને હિન્દી વ્લોગની અંદર જોવા મળશે. અને કેટલું મસ્ત શૂટ કર્યું છે. જેવું મેં વિચાર્યું તેવું તો અત્યારે પોસિબલ જ નહોતું કોઈ પણ હિસાબે. એટલે મેં એવું કહેવાય ને કે એના 50% આમ તો 30% જેવું પણ તો પણ સરસ થયું છે. શું કહેવું નિકેશ? યસ નિકેશે જો કે શૂટ બહુ મસ્ત કર્યું છે. બહુ જ સરસ કર્યું છે. મને બહુ જ ગમ્યું. તો અત્યારે અમે જઈશું અયણાસણ જોગણી માતાના મંદિર દર્શન કરવા માટે. મારે સાડીને એવું લેવું છે એટલે રસ્તામાંથી હું સાડીને લઈ લઈશ. પછી ત્યાંથી જઈશું રચિતાના ત્યાં ગણપતિ બાપ્પા લાયા છે તો ત્યાં દર્શન કરીને અમે લોકો પછી ઘરે આવીશું. હે ને નિશુ?
તો સરસ મજાના અમે માતાજીના દર્શન કરી લીધા છે અને દર્શન કરીને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે રચિતાના ત્યાં ગણપતિ બાપા લાયા છે એમના દર્શન કરવા અને રચિતાને મળવા માટે. રચિતાને અમે હજુ હાલ જ કોલ ઉપર કહી દીધું, બાકી કહેવાનું નતું, ટકાનું શું કહેવું. એક્સપ્રેશન તો પણ એનો જોરદાર જ આવવાના છે. તે શું કામ કીધું એને? એટલે મને કે નિશુ લઈને આવો છો હા, તો લઈને કે આવીએ નિશુ આવી ગયો કે એટલે મને એમ કે કદાચ મમ્મી જોડે વાત થઈ હશે એમ. એટલે મને કે મને કે હાના હાના હતું તો એમ નિશુ જો પાછળ તક મુંદે અધેરો તી ખાવ સો કઈ નહીં, તો પણ એના એક્સપ્રેશન તો ગજબ વાળા આવવાના જ છે. તો જોઈએ આપણે. ए गाइस क्या बोलना चाहोगे गाइस? अभी हम लोग पहुंचे हैं रचिता के घर पे यस, वहाँ पे कोने में है उसी ने एक्चुअली भांडा फोड़ दिया, उसको नहीं बताना था कि निशु का टकला मुंडन कराया है। मुंडन करवाया है। मुंडन नहीं बोलते उसको, टकला बोलते हैं, हाँ, टकला. टकला। ए निशु मंकी आयो. ये मां बी मंकी से निशु तू तो मंकी जो. हाय गुंडी मुंडी નિશુ ફિશ ક્યાં છે? એમાં ફિશ છે. નિશુને ગમે છે ફિશ? ગમે છે? હા. લઈ જવી છે તને? ફિશ લઈ જવી છે તને? નહીં લઈ જવી? કેમ? ફિશ ક્યાં રાખવાની પછી? ક્યાં રાખવાની? यहाँ છે ગનુ બાપા રચિતાના, હે ને? મસ્ત મસ્ત કર્યું છે. નિશુ જય જય કર દે બેટા, જય જય કર, જય જય કહો મારી કો. ચલો બાય બાય, આવજો, ટાટા, આવજો. નિશુ તારે એવું છે ને બેટા, તું તો કાલ રહ્યો હતો ને. નિશુ ચાવી ક્યાં નાખી? ચાવી ક્યાં ગઈ? ટાટા જય શ્રી કૃષ્ણ આવજો આવજો. નિશુ ટાટા. નિશુ તાતા કદ દે બેટા પિયન તાતું કહી દે નિશુ ટાટા. ટાટા તને રહેવું છે? રહેવું તને છે? ઘેર રહેવું છે? પિયન ઘરે રહેવું છે તારે? ઓય બોલશે જ નહીં. ચલો ટાટા ટાટા, જય શ્રી કૃષ્ણ આવજો. આવજો. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયો છે 1:30. હું તમને કહીશ ને તો તમે લોકો માનશો પણ નહીં. જુઓ આજે બહુ જ લેટ થઈ ગયું, તો અમે લોકો ઘરે આવી ગયા હતા. બટ પછી મારી એક ફ્રેન્ડ છે એના મમ્મી ઓફ થઈ ગયા હતા, તો હું ત્યાં ગઈ હતી. એના પછી મને બિલકુલ પણ મૂડ જ નહોતો કે હું બ્લોગ શૂટ કરું, એટલે માટે મેં બિલકુલ બ્લોગ શૂટ નહીં કર્યો. સવાર પછી મેં કોઈ ક્લિપ્સ જ નહોતી લીધી. બટ બ્લોગ એન્ડ કરવાનો તો અત્યારે આટલું લેટ થઈ ગયું છે ને, તો હું વિચારું છું કે બાપરે આજે તો બહુ જ મોડું થઈ ગયું. આટલા પગે તો હું બ્લોગ એડિટિંગ કરતી હોઉં છું. બટ ઘણા લોકોની કાલે કોમેન્ટ હતી કે તમે ગણપતિ બાપાનું કહેવાનું ભૂલી ગયા હતા. તો હું કહી દઉં કે 7 દિવસ બાપા રહેશે આપણા ઘરે. 5 દિવસના બદલે 7 દિવસ કરી દીધા છે. અને ઘણા લોકો પૂછતા હતા કે તમે બીજું એવું કહેવાના હતા કે કેવું ડેકોરેશન અને પહેલાં કેવા બાપા હતા. તો તમને ત્યાં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે પહેલાં મેં બાપા લાવ્યા ત્યારે આવા હતા અને પછી ડેકોરેશન મસ્ત મજાનું કરાવ્યું. તો તમને કેવા લાગે એ પણ કમેન્ટ કરજો. અને આજના વ્લોગમાં આટલો જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.